નહોતી તમે બેન બોલ જમાતા જે બોલો જેટલા અને બાપ શરૂઆતમાં જે જે કાર હોવો જોઈએ બાપ હે જેટલા જીવતા છો બધા છે બોલો બોલ શ્રી દ્વારિકા સતી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય પ્રગટ કલંગ ધામ કી જય પ્રગટ હનુમાનજી મહારાજ કી જય શ્રી રામદેવજી મહારાજ કી જય ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય પ્રગટ ધોળાની જય પૂજ્યપાદ વિશ્રામ બાબાની જય પૂજ્યપાદ મહેશ્વરી માત કી જય સાંજના દરગાહ કી જય ગૌ માતા કી જય ભારત માતા કી જય प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वते नमः श्री रामचंद्र नमो नमः श्री हनुमंता श्री मातृपितृ चरण नमो नमः श्री गुरुदेव चरण श्री साधु ब्राह्मणेभ्यः चरण नमो नमः श्री सर्वेभ्यः देवताभ्यो नमो राजीव नेत्रं रघुवंशयार्थम्
ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે श्री महेश्वरी माँ सांगनावदरगाह गुरुदत्त गिरनारी महाराज हे विद्वान प्रकट करो। આજે ઠાકોરજી આજે દ્વારકાનાથ ગોપીઓની સાથે રંગોત્સવ કરે ધૂળેટી આજે ભગવાનની સાચી છે। આજે દ્વારકાનો નાથ ગોપીઓની સાથે રંગ ઉત્સવ કરે એટલે આજની તિથિને રંગ પંચમી કહેવાય। રંગ પંચમી બરસાનામાં ગોકુળમાં આજે જોરદાર હોળી હશે, જોરદાર ધૂળેટી હશે। અને આજે સાંજણાવદર ગામમાં પૂજ્યપાદ વશરામ બાપાની પૂર્ણ કૃપાથી, મહેશ્વરી માતાજીની પૂર્ણ મમતાથી અને માયાથી, એના હૃદયના હિતથી બાપ આ બંને સંતોના ભજનના એક પ્રતાપે, એની સાધના અને ભક્તિના પ્રતાપે આજ આપણે પ્રગટ નકલંગ ધામમાં મળ્યા છીએ રામકથાના માધ્યમથી। બાપ વાજતે ગાજતે ઠાકોરજીના ચરણમાંથી આપણે પોથયાત્રા લઈને આવ્યા। શા માટે આ કથા કરવી, શું કામ કરવી, શું કામ બાપાને હું આ હુજવું છે એમ દર વર્ષે આવી કથાઓ કરે। કથા કરવાથી શું ફાયદો બાપ? આ કથા કરવાનો હેતુ શું કામ? અરે કેટલી ગડમથલ વિચાર તો કરો। મુહૂર્ત લેવું, કંકોત્રી છપાવી, કંકોત્રી બધાએ આપી, મંડપ વાળાને કહેવું, માઇક વાળાને કહેવું, રસોઈયાને કહેવું, બધી વ્યવસ્થા કરી, સ્વયંસેવકોને કહેવું। વિચાર કરો કેટલી કેટલી વ્યવસ્થા કરવી પડે। હવે આપણે એક દિવસનો ઘરે વરો હોય, પ્રસંગ હોય કે આપણે કંટાળી જાય કે હાશ પૂરું થાય તો સારું। આ તો 9 દિવસની તૈયારીઓ છે બાપ। પહેલા પણ એટલી તૈયારી અને બાદમાં પણ કેટલી એવી તૈયારી, એટલી મહેનત। શું કામ આવા સંતો કરતા હશે? શું કામ આ કરવાનો હેતુ શું હશે બાપ? આજે બ્રાહ્મ કથાનું મંગલાચરણ છે, મંગલ વત્તા આચરણ, એટલે મંગલાચરણની કથામાં એક સરસ વાત કરવી છે કે આવા સંતોએ આપણા માટે દેહ લીધો છે। કોઈ એક જ્ઞાતિ માટે નહીં, કોઈ એક સમાજ માટે નહીં, કોઈ એક ગામ માટે નહીં બાપ, સંતોએ આખી દુનિયાને માટે જન્મ લીધો છે, આખી દુનિયાને માટે। સરોવર તરોવર સંત જન ચોથા બરસત મેઘ, અરે પરમારથ ને કારણે ચારે દરિયા રે। પરમારથ ના કારણે ચારે દરિયા દે। બાપાએ મને હમણાં વાત કરી કે સંજયદાસ, આપણે જન્મ લીધા પછી જો આવું સત્કાર્ય ન કરીએ તો આપણા જીવનને ધિક્કાર છે। શા માટે? હે વડીલો વિચાર તો કરો। આ 9 દિવસ આખું ગામ રામમય, તમામ મહેમાનો, બહેનો, માતાઓ, ભાઈઓ બધા રામમય બની જશે અને રામના નામે તો ભેગા થઈએ છીએ અહીંયા, રામમય બની જશે। બીજી વાત કે બાપ આ બધામાંથી કોઈ એકાદને ચટકું લાગે, ભક્તિનો રંગ લાગે એટલે બાપાની કથા સફળ। એક વ્યક્તિના મગજમાં ભગવાનના વિચારો ઉતરી જાય, રામના વિચારો ઉતરી જાય અને રામમય બની જાય, એના જીવનમાંથી દુર્ગુણ જાય। અને સંતો જો કહીએ ને તો માનો રૂપ એટલે સંત કહેવાય। માનો રૂપ, માનો આપણે ગમે એટલો ગુનો કરીએ માં મનમાં રાખે ખરું? એ 10-11 વાગે તરત કે મારો લાલ્યો ક્યાં ગયો છે?
વિચાર કરો 11 વાગે એટલે માને ખબર પડે કે હવે મારો દીકરો ભૂખ્યો થયો હશે. એમ તમે જો દર વર્ષે વિશ્રામ બાબા જેવા માં મળ્યા છે આપણને, મહેશ્વરી માં જેવા આપણને માં મળ્યા છે. એ દર વર્ષે એને ભૂખ લાગે, હા મારા ક્યાં ગયા છે ભક્તો, લાવો એને કથાના માધ્યમથી અહીંયા સાંગણાવદરમાં બોલાવું, આ પ્રગટ અગ્રધામમાં બોલાવું અને રામકથાનું રસપાન કરાવું. એને પ્રેમનો અમૃત ભાવ, એના જીવનમાં આવેલા દુર્ગુણોને હું દૂર કરું. જીવનને ઉટકવા માટે આપણા ઘરે તાંબા પિત્તળના વાસણ હોય અને તાંબા પિત્તળના વાસણને ઉટકવા માટે આપણે ખાટી છાશ લઈએ, આંબલી લઈએ, રાખ લઈએ, લીંબુ લઈએ અને એમ છતાં ન સાફ થાય તો ઓલી પિતાંબરી પાવડર આવીને આપણે એને ઉજળા કરી નાખીએ. એમ રામકથા એ પિતાંબરી પાવડર છે. આવા સંતો આપણા જીવનને પિતાંબરી પાવડર રામકથામાં ઉટકી અને ઉજળા કરીને જગતના ચોકમાં મૂકી દે કે જાઓ જીવો પ્રેમને ભાવથી. એટલા માટે તો સાહિત્યના દોહામાં કીધું, વડીલો સંત ન હોત સંસાર મેં તો જલી જાત આ બ્રહ્માંડ. અરે જ્ઞાન કેરી લેર મેં ભારત ઠામો. અરે જ્ઞાન કેરી લેર મેં તો ભારત ઠામો. ક્યાં જન્મ અને ક્યાં આજે ધામ બનાવ્યું, વિચાર તો કરો. આ ભૂમિની કેવી પવિત્રતા, આ ભૂમિના કેવા ભાગ્ય કે આ આંગણામાં આવી અને આજે સંતે અલખનો નાદ જગાડ્યો છે, જેણે પ્રગટ ધૂણો કર્યો છે, જ્યાં સતત ગુરુદત્ત ગિરનારી મહારાજને અને ભજન, ભોજન અને ભક્તિ આનો ત્રિવેણી સંગમ એટલે પ્રગટ નકલંગ ધામ. હું એનો સાક્ષી છું કે અહીંયા આમાં દુખ્યો માણસ કોઈ આવે અને પ્રગટ નકળ એમ કહેવાય કે ધૂણાની એકવાર રખ માથે ચડાવી દે અને જીવનમાંથી દુર્ગુણ વ્યા જાય. દારૂ જેવા વ્યસનો વ્યા જાય છે, દારૂ જેવા વ્યસનો કે જે 24 કલાક પીવા વાળો એ વિના આંખ ન ઉગડે. આજે હું તમને અને આવશે આપણી કથામાં, તેથી હું અહીંયા ઊભો રાખીશ એ ભાઈને, જો કે વડીલ છે અમારા, મોટા છે, એ વડીલને ઊભા રાખીશ અને બતાવીશ કે જો આ બાપાના પ્રગટ પરચા છે કે આ વ્યક્તિ જિંદગીમાં કોઈ દે મૂકવાની આશા નહોતી, આજે કેટલાય સમયથી એને નાડી નથી વાળ્યું, નાડી હાથમાં નથી લીધો. વાત તો ક્યારે એનાથી દૂર દહગાવા કરે છે. પછી તો બીજું પ્રમાણ કયું જોઈએ? આ ભજનનો પ્રતાપ, આ રામકથાનો પ્રતાપ. એટલા માટે આ સપ્તાહ કરે છે બાપ, એટલા માટે આ રામકથા છે. રામકથાના મંગલાચરણમાં મારે સાસવાની તમને 5 ચોપાઈની વાત કરવી છે. હે પરમ શ્રોતાજનો, કે શું કામ રામકથા, શા માટે રામકથા, રામ કોણ છે, રામના જીવનને સમજવા માટે રામે શું કામ કર્યું. આજે તમે જો હાલતા ચાલતા આપણે રામ રામ કહીએ છીએ, એ ભાઈ રામ રામ તો કે રામ રામ, એ બાપા સીતારામ તો કે સીતારામ. વિચાર કરો આ રામ કોણ છે. એ રામના જીવનને સમજવા માટે રામકથામાં શું આવે? ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્ર પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ, અને પતિ પત્ની પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ, ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ, સેવકનો ધર્મ કોને કહેવાય. આ બધી વાતો રામાયણમાં આવી છે. એ પરમ સુતાજનો, એ રામકથામાં આપણે લઈશું, પ્રેમ અને ભાવથી લઈશું. પ્રેમને પાછળ એક વાતની ઊંડાણપૂર્વક નહીં હું વાત સમજાવીશ. બીજી વાત તો એ કહું કે હે પરમ સુતાજનો, આજે મારા નસીબ, મારા ભાગ્ય ખરેખર ખુલી ગયા છે. હું વ્યાસપીઠ ઉપરથી એક શબ્દ અજુકતો નથી બોલતો, ખોટું નથી બોલતો, પણ આજે ભગવાનની કૃપા તો જો મારી ઉપર, આ નકલંગ બાબાની કૃપા તો જુઓ કે આજ મારે વિશ્રામ બાપાએ બીજી વાર મારો હાથ પકડીને કીધું, હાલ સંજયદાસ મારી સાધનાવદરમાં પરિવાર એટલે તો આયા તો બાપાની પાસે કેટલાય કથા કરો, બાપા આજ્ઞા આપો મને કેવો, બસ એટલી જ વાર. પણ આજ બાપા મને કહે છે કે નહીં આવો તમે, એટલે બાપા વ્યાસપીઠ ઉપરથી આપને નમસ્કાર કરું છું, આપનો ઋણી છું અને આ ઋણ ક્યારેય હું જિંદગીમાં ભૂલીશ નહીં. બાપ જ્યાં ભજન ભોજન ને ભક્તિનો ત્રિવેણી સંગમ છે, એવા સંતના ચરણોમાં આપણે લાખો પ્રણામ કરી અને રામકથાની અંદર પ્રવેશ કરીએ. મંગલાચરણની 5 ચોપાઈઓ લઈએ. મંગલાચરણની મંગલ વત્તા આચરણ એટલે મંગલાચરણ. હવે ભગવાનને ગમતું જીવન બનાવવા માટે હું મારા જીવનને બદલીશ.
જેમ બહેનો તમે બહાર ગામ જાઓ તો તૈયારી નથી કરતા, બધી થેલામાં બધા કપડાં ભરો, પછી હારે જે વસ્તુ લઈ જવાની હોય એ વસ્તુ યાદ કરી કરીને મૂકી દો થેલામાં, દીકરીઓના બધાના કપડાં ભરી અને તૈયાર થાવ. એવી જ રીતના હું કહું છું બેન, મને યાદ છે પણ હવે મંગલાચરણ થવા દો. બરાબર, મને યાદ છે. તો બાપ, મારું કહેવાનો શું હેતુ એ છે, આપણી તૈયારી છે, ભગવાનને મળવાની તૈયારી છે, પ્રભુને ઓળખવાની તૈયારી છે, નારાયણને મળવાની તૈયારી. અરે દ્વારકાધીશને, રામ રણુજા ધામ વાળાને. અને બીજી વાત તો એ છે, તમે કેવા સદભાગી એ શ્રોતાજનો આપણે બધા કે બાપા આજ 150 માણસને લઈ અને રણુજા જઈ પદયાત્રા અહીંથી પાછા આવ્યા. એનું પુણ્ય આપણે બધાએ લેવાનું છે. એનું પુણ્ય લેવાનું છે આપણે. વિચાર તો કરો, આ ઉંમરે ચાલતા ચાલતા પદયાત્રા કરતા કરતા એ રણુજા વાળાને જન્મવું છે ને, ત્યારે જ તે આ બધું થયું હોય ને. એ પરમ શ્રોતાજનો, હવે મંગલાચરણની પહેલી ચોપાઈ. શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર કર્યા છે. આ દુનિયામાં ગુરુ છે ને, એ જ આપણો તારનાર ભગવાન છે. આપણા માટે બીજો કોઈ ભગવાન જ નથી. આપણા માટે કોણ ભગવાન છે? તો કે આપણા ગુરુ આપણા ભગવાન છે. રામકથાની પહેલી ચોપાઈ. શ્રી ગુરુ પદ નાખ મનિગન જોતે સુમિરત દિવ્ય દૃષ્ટિ હોતે. શ્રી ગુરુ પદનખ મનિગન જોતે સુમિરત દિવ્ય દૃષ્ટિ એકવાર આમ જાણા પગનો નખ જો આમ નજર સામે આવી જાય ને એટલે આપણી દ્રષ્ટિ ખુલી જાય. હા, જ્યારે જ્યારે મુશ્કેલી પડે, જ્યારે જ્યારે આપણે આમ એમ કહે કે મનમાં દુખી થઈએ, મનમાં મૂંઝાઈ જઈએ, ત્યારે શું કરવાનું? બે હાથ જોડી અને ગુરુ મહારાજને યાદ કરવાના. વિશ્રામ બાબા, બસ એના પગને જોવાના. દિવ્ય દ્રષ્ટિ મળી જાય. બંદાવ ગુરુ પદ પદ્મ પરાગા સુચિ સુવાસ સરસ અનુરાગા. બંદાવ ગુરુ પદ પદ્મ પરાગા સુચિ સુવાસ સરસ એવી કૃપા કરો કે મારી બુદ્ધિના દરવાજા ખુલી જાય, મને બુદ્ધિમાં જ્ઞાન થાય, મને સમજણ આવે. એવા ગુરુ મહારાજને નમસ્કાર છે. બંદાવ ગુરુ પદ પદ્મ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. શિષ્ય, જો તને સમજણ હોય ને તો તારા ગુરુની સેવા કરવી જોઈએ. શિષ્ય તો હે શાન હે તો કર સદગુરુની સેવા. એવા ગુરુ મહારાજને નમસ્કાર કરી અને રામકથાના મંગલાચરણમાં આગળ વધ્યા છે. શા માટે રામકથા? તો કે રામકથા કથાને અવળી કરી નાખો એટલે થાક. જ્યાં મનનો થાક ઉતરી જાય, જ્યાં તનનો થાક ઉતરી જાય અને જીવનમાં ઉત્સાહ આવે, ત્યારે સમજવાનું કે અમારી કથા સફળ થઈ. આપણે આમાં હિંમત ના હારીએ, આનંદ આવે. સાંભળવાનો કંટાળો ન આવે, સાંભળવાનો અપખો ન આવે. આ કથા છે. થાક, જ્યાં જીવનનો થાક ઉતરી જાય, જ્યાં મન અને તનનો થાક ઉતરી જાય,
આ કથા છે. કથા એ જ કથા, બાકી બધી વ્યથા, બીજું બધું વૃથા. જેમ આ પ્રગટ નગરનું ધામને આપણે મૂકી દરવાજા બહાર જઈએ એટલે જો ચિંતા છે ને બાદ દરવાજે જ ઊભી છે. જે વાગ્યા નથી એટલે વળગી પડી નથી. જે વાગ્યા, અરે તમે તો માલધારી છો, તમને વધારે શું મારે કહેવાનું હોય. બેહુને ચોમાહામાં ડાહલા બહુ કોવડે, માખ્યું બહુ કરડે, એટલે મળે પૂંછડા ફંગોળવા, માથા ઉછાળવા, રાફડા માથા મારે, અને આમ ગારામાં ખાળિયામાં પડે, ક્યાંય હરખાય ચરે નહીં, ટૂંકમાં કહીએ તો પોળે નહીં. ગાયું ભેંસું પોળી જાય ને તો મજા આવે. એ બહુ સારી હો ભાઈ ગાયું ભેંસું. પછી છે ને પણ પછી શું થાય ખબર? પણ જેવી એમ કહેવાય કે એ ભેં બહાર નીકળે માંદડામાંથી, એ પાણીમાંથી બહાર નીકળે એટલે વળી પાછી માથા ઉછાળવા, પૂછડા પીગોળવા શરૂ થઈ જાય. શું કામ? તો કે માખ્યું બહાર જ કાંઠે જ બેઠી હતી, કિનારે જ બેઠી હતી માખી, અને મચ્છર, અને વળી પાછી કરડવાની શરૂ. એમ જ્યાં સુધી આ પ્રગટ નગર ધામના અંદર બેઠા છીએ ત્યાં સુધી આ સંસારની માયારૂપી માખ્યું બહાર બેઠી છે. અને જ્યારે આ દરવાજો મૂકશું એટલે માખ્યું ત્યાં જ બેઠી છે, તરત ચોંટી પડશે. હાલો હજી ઘરે જવું છે, હજી આ કામ કરવું, હજી તે કામ કરવું, હજી તમારે આ કરવાનું તે કરવાનું. આ સંતનું સાનિધ્ય છે બાપ. એટલા માટે આપણે ત્યાં લખ્યું છે કે જીવનને ઉટકવા માટે, જીવનને એમ કહેવાય કે એકદમ ઉજળું કરવા માટે, ચમકદાર બનાવવા માટે શું કરવાનું? તો કે રામકથાનો સાબુ લઈ લઈએ. રામકથાનો સાબુ લઈ અને પછી જુઓ, આ બરાબરના કપડા ધોઈએ, બરાબરની ચાદર જોઈએ એટલે મેલ બધો વયો જાય, બધો વયો જાય. શું કામ સપ્તાહ સાંભળવી જોઈએ? શું કામ કથા સાંભળવી જોઈએ? સાંભળી લો કે આપણે મોબાઈલ વાપરીએ છીએ. જો તમે આ મોબાઈલનું છે એ ચાર્જર વયું જાય, બેટરી વહી જાય, ઉતરી જાય, પછી આપણે પિન આપી અને મોબાઈલને ચાર્જિંગ કરવો પડે તો જ ફોન થાય આમાંથી. એવી રીતના આ જીવન પણ એક ચાર્જર જોઈએ છીએ, મોબાઈલ ફોન જેવું છે. એને રામકથાનું 9 દિવસ ચાર્જર આપીએ એટલે વળી પાછું જીવન ચાર્જિંગ થઈ જાય અને વળી પાછું આપણું જીવન જીવવા લાગીએ. બાપ, આપણાથી કાંઈ ને કાંઈ ભૂલ થાય, આપણાથી કાંઈ ને કાંઈ તકલીફ ઊભી થાય તો એનું આપણે પાપ લાગે. એ પાપ ક્યાં ધોવું? તો કે કથા સાંભળી અને પાપ ધોવાની વાત કરી છે. અમે ગઈકાલે મહુવા પાસે વાઘનગર કથા પૂરી કરી. ત્યાં ભાગવત કથા હતી. સુખદેવજી મહારાજ છેલ્લે છેલ્લે કહે છે, હે રાજા પરીક્ષિત, સાંભળ, તારા તમામ પાપ હવે ધોવાઈ ગયા છે, હવે તને કાળ પણ અડી નહીં શકે. જા, ગંગાજીમાં સ્નાન કરી પરીક્ષિત ગયા છે. આજ હસ્તિનાપુરમાં જો ભગવાનની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી, સાલંબન યોગ દ્વારા એમ કે પદ્માસન વાળી પ્રાણનો ત્યાગ બ્રહ્મરંધમાંથી કરી દીધો. પછી કાળ આવ્યો પણ ખોડિયાને જ દંશ માર્યો, જીવ હતો. વિચાર કરો, આ ગુરુની કૃપા. પ્રેમને ભાવથી 9 દિવસ સેવા કરશું, સાધના કરશું અને પ્રસાદ લેશું. અને આ ત્રણેય વસ્તુ કર્યા પછી જીવનને એટલું તેજસ્વી બનાવશું કે 1 વર્ષ સુધી આનંદ રહે કે વાહ પ્રભુ, વાહ પ્રભુ, વાહ. આપણે ત્યાં તુલસીદાસજી મેં બુનિયાદ તુલસી સંગત સાધ કી, કટે કોટી અપરાધ, કટે કોટી. કરોડો જન્મના પાપ કાપવા હોય તો હે મારી બહેનો માતાઓ, વહેલા જાગજો, વહેલા ઘરનું કામ કરજો અને વહેલા પ્રગટ નગર ધામમાં એકલા નહીં, આજુબાજુના ઘરોમાં ભાવફેરી કરજો. હગા વાલા બહેનો દીકરીઓ બધાને કહેજો કે ભાઈ જે સમય છે 1 દી 2 દિવસ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. દુનિયામાં બીજે બધે પાપ કર્યા છે તો આ પ્રગટ નગર ધામમાં તમે સેવા કરશો અને કથા સાંભળશો, પાપ ધોવાઈ જશે તમારા. પણ જો અહીંયા પાપ કરશો તો ક્યાંય નહીં ધોવાય, કોઈ જગ્યાએ નહીં ધોવાય. જોજો મારા વાલા, આ પ્રગટ નગર ધામના ઝાડવાના પાંદડાને આપણું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. અહીંયા બધા સેવકો બધા હળી મળી પ્રેમથી, સુખ દુઃખમાં બધા સાથે મળી અને પ્રેમથી બાપા 9 દિવસ આપણે આનંદ કરવાનો છે. નવાના પારાયણ બાપા દર વર્ષે આવો યજ્ઞ કરી લોકોને સન્માર્ગે વાળે છે, સાચા રસ્તે વાળે છે.
જીવન કોને કહેવાય? હે, જીવન કોને કહેવાય? તો કે બાપ, આ જીવન કહેવાય કે આપણે બીજાને કામ લાગવું જોઈએ, હે, બીજાના જીવનને ઉજળું કરી દેવું જોઈએ, બીજાના જીવનને સાર્થક કરી દેવું જોઈએ. બાપ, દીવો બળે ખરો પણ દુનિયાને અંજવાળે. આ સંતોએ જેમ તેમ સહન કર્યું છે. વિચાર કરો તમે. અરે મોબ હોય, મોબને બે બાજુ ખીલા ખાવા પડે. દુનિયા આમાંય બોલે ને આમાંય બોલે, પણ હશે બાપા, હશે બાપા, હશે બાપા કરી અને બધાના મોઢે હાય હા કરી અને રાહ રાખી. અને બાપ, આજે જો જેને કામ કરવું છે ને એને બધું આ સહન જ કરવું પડે અને કરતા કરતા આપણને સારા રસ્તે લઈ જાય. આ સંત છે, આ મહાપુરુષ. મંગલાચરણની કથામાં બીજી ચોપાઈ રામાયણમાં લખી છે. શું કામ કથા? કે આ કલિયુગની કુહાડી છે, પાપ કાપવાની કુહાડી છે રામકથા. એટલે કુવાડી હોય તો ચિંતા નહીં, ગમે એવું ઝાડવું આપણે કાપી શકીએ, ઝાડા ઝાંખરા કાંટા બાવળિયા, હે, અથવા તો આપણી રક્ષા પણ આપણે કરી શકીએ. એટલા માટે આ રામકથા એ કુવાડી છે. રામકથા કલી બીટપ કુઠારી અને સાદર સુનુગીરી રાજકુમારી. હે પરમ સુદાજનો, આદર અને પ્રેમથી કથા સાંભળો તો આ કલિયુગના પાપનો નાશ કરવા વાળી આ કથા છે. હું અગાઉ કહી ગયો ને કે અન્ય ક્ષેત્રે કરેલા પાપો આ પ્રગટ નગર ધામમાં આવીએ અને પાપ ધોવાઈ જાય છે. તો એના શિવ અને પાર્વતી સાક્ષી છે કે આ રામકથા કલિયુગની કુવાડી છે. આપણે આવીએ, સાંભળીએ અને સાંભળ્યા પછી મનન કરીએ, આપણા પાપનો નાશ થાય. અને એક વાત સાંભળજો, પાપનો નાશ થશે ને તો જ આપણને મન થાય કે હાલો આશ્રમમાં જઈએ, પ્રગટ ધામમાં જઈએ. નગર તો ત્યાંથી આપણને તાપ લાગે, જ્ઞાન જવું. હા, કેટલાય જન્મના પુણ્ય હોય ને ત્યારે કથા સાંભળી શકાય, ત્યારે આ કથામાં આવી શકાય, ત્યારે સેવા કરી શકાય. આ અનેક જન્મના પુણ્ય હોય તો થાય. સુખદેવજી કહે છે પરીક્ષિતના રાજન સાંભળ, બહુ જન્મેન સમાર્જિતેન. એક જન્મના નહીં પણ અનેક જન્મના પુણ્ય જ્યારે ભેગા થયા હોય ને ત્યારે આપણે સત્સંગ કાને સાંભળવા મળે. શું થાય? ત્યારે આપણને સત્સંગ કાને સાંભળવા મળે, ત્યારે સેવા કરી શકીએ, ત્યારે આ કથામાં આવી શકીએ બે પગ લઈને. નહીતર કથામાં આવવાનું નથી થતું. ઓચિંતા જ્યાં કથામાં આવવા નીકળીએ ને ત્યાં ઓચિંતાને વેવાણ આવે. જય શ્રી કૃષ્ણ. હવે વેવાણને મૂકીને કેમ આવવું? ખોટું લાગે કે ભાઈ અમારા વેવાણ તો ભક્તાની બહુ કે ખોટું લાગે. નવા વેવાળ કર્યા તો જો આવું છે ઘણું કથામાં ત્યાં. અરે આવું છે કથામાં, ઓચિંતા સ્નાન કરવા ગયા બાથરૂમમાં બરાબર હાબુ પર પગ આવ્યો. જય રામા પીર પાટો બાંધીને દવાખાને. કા તો કે 9 દિવસ સપ્તાહ સાંભળવી હતી બાપાના આશ્રમમાં, પણ કોણ જાણે કટના એવી કે હાબુ પર પગ પડ્યો. જુઓ, ભગવાનની કૃપા નહીં મારા બાપ. ઈશ્વરની કૃપા વિના, ગુરુ મહારાજની કૃપા વિના કથા મળતી નથી. એટલા માટે મારું એટલું જ કહેવાનું, હે વડીલો યુવાનો, આપણી પાસે ભગવાનની દયાથી ફોન છે. હવે તો સગવડતા છે, પ્રેમથી ફોન કરીને કહેવાનું, બાપા સગા વાલા ઇષ્ટ મિત્રો બહેનો દીકરીઓ, હે, બધા આવો, એક દિવસ સંતોના દર્શન કરી જાઓ. કેટલા કેટલા સંતો પધારવાના, રણુજાથી સંત પધારવાના, હે, ત્યારબાદ કચ્છમાંથી અને આપણા તમામ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના સંતો પધારવાના છે બાપ. આવા સંતોના દર્શન જો માત્ર થાય ને તો પાપનો નાશ થઈ જાય, પુણ્યનો ઉદય થઈ જાય. એટલે પ્રેમથી બધાને કહેજો આવે. કથા શું છે ને એને આપણે ઘરે ઘરે લઈ જવી પડે, ઘરે ઘરે લઈ જવી પડે. સાંજના 6 વાગે એટલે સવારમાં 6 વાગે એટલે માલધારીભાઈ છે ગાડીને કિક મારી અને ગલીએ ગલીએ જઈને કે દૂધ, દરેક શેરીમાં જાય દૂધ. કહેવું પડે, બોલવું પડે. પણ ઓલા કોથળી વાળાને કહેવું પડે, કોથળી એમ કહેવું પડે. બોલો ન્યા ઈ બાવળી એમ વયો જાય. બોલો ખબર પડી જાય કાંઈ મળે. તુલસી આ સંસારમાં પાખંડી માંગ, ગોરસ બીકે ગલી ગલી અને મદિરા બીકે દુકાન. એટલે આવા સંતોએ આ બધું કરવું પડે, ઘરે ઘરે કહેવું પડે કે આવો આ અમૃત છે. હે, આપણે ત્યાં કીર્તન છે, મારા રામની વાડીએ આવો અમર ફળ ખાવા. હે મારા રામની વાડી
બાકી તમે જોજો ગામમાં ભવાઈ આવ્યા હોય 32 પૂતળા વાળા આવ્યો તો કેવું ન પડે. ત્યાં તો બધા ઓલો ટી ટી કરે ત્યાં તો આખું ગામ કાંકમાં છોકરા હાથમાં કોતળા બધા પ્રગટ થઈને ત્યાં જાય. બોલો અમારા ગામમાં 10 વાગે બસ આવે એક. હવે તો કે બસના દર્શન નથી થતા. હવે એમાં આ 32 પૂતળા વાળા ઉતર્યા કે મને કે અમારે ખેલ કરવાનો છે સરકારી. મેં કીધું પણ 10 વાગે અમારું માલધારી આખું ગામ આહિરભાઈનું ગામ અને બધા સવારમાં દૂધ લઈને ભાવનગર જાય. 32 જણા જતા ત્યારે. મેં કીધું કોઈ જાગશે નહીં, કોઈ આવશે નહીં. એ કે પણ સરપંચ જાગતા છે. મેં કીધું આ સરપંચ જાગે એ 8 કલાકે મારે ખેલ કરવો છે ને કાલે બીજું કામ લેવાનું છે. પણ મેં કીધું કોઈ જવા નહીં આવતારો ખેલ ફેલ જાય. એ કે ભલે ને જાય મારે ક્યાં કાંઈ. એ સરપંચ પાસે સહી કરાવી અને ભાઈ એ આવ્યો ચોકમાં અને એના ઘરના લીધી ઢોલકી અને ભાઈએ લીધી પીપુડી. ટે 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 કર્યું જે ઓલે એને ઘરના જ્યાં ઢોલકી વગાડીને ત્યાં તો આખો ચોક ભરાઈ ગયો. બોલો કાખમાં છોકરાના હાથમાં ગોથળા. હા ત્યારે આપણે એમ થાય કે હા શું કરવું હવે. આ આજે તમે જો ઘરે ઘરે પોકારીને કહેવું પડે આવો 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 કથા સાંભળવા આવો. શું કામ કથા સાંભળવાની? કે બાપ જીવનને તૈયાર કરવા માટે, જીવનને બનાવવા માટે, જીવનને સમજવા માટે. જીવે તો છે બધા જ જીવે, કઈ એમાં કઈ મોટી વાત નથી. કાગડોય જીવે અને કૂતરોય જીવે, માલ ઢોરે જીવે, પણ એમાં કાંઈ ફેર નહીં. ચરે એને પશુ કહેવાય, વિચારે એનું નામ માણસ કહેવાય. શું કહેવાય? વિચારે એનું નામ માણસ. તો આવા સંતો દ્વારા રામકથા દ્વારા વિચાર કરે છે. રામકથા એ કલિયુગની કુવાડી છે. એ કુવાડીથી પાપ કપાઈ જાય એટલે રામકથા સાંભળો બાપ. ત્રીજી ચોપાઈમાં કહ્યું છે શું કામ રામકથા? તો કે આપણે કથા સાંભળીએ અને આપણા પિતરો સદગતિ પામે એટલા માટે કથા સાંભળો. રામ કથા કલી અભિમત દાતા હિત પરલોક લોક પિત માતા. રામ કથા કરી અભિમત દાતા હિત પરલોક લોક પિત માતા. હો રામ કથા કલી અભિમત દાતા હિત પરલોક લોક પિત માતા. રામ કથા કરી અભિમત દાતા હિત પરલોક લોક પિત માતા. હિત પરલોક લોક પિત માતા. હિત પરલોક લોક પિત માતા. આપણા પૂર્વજો ગયા છે સ્વર્ગમાં. હવે એ પિતૃઓને મુક્તિ આપવા માટે કઈ યોનિમાં ગયા તો ખબર નથી. એ પ્રેત લોકમાં ગયા કે પિતૃલોકમાં ગયા એ ખબર નથી. તો શું કરવાનું? કે હું મન વચન ને કર્મથી પ્રભુને નમસ્કાર કરી અને હું રામકથા સાંભળું તો મારા સ્વર્ગ ગયેલા કોઈ પણ યોનિમાં ગયેલા મારા પિતૃઓ મોક્ષ ગતિને પામે. હિત પરલોક લોક વિદુ માતા. તો પ્રેમને ભાવથી હું આવું અને આવી અને પ્રેમથી કથા સાંભળો બાપ. આ ભાઈમાં બહુ સરસ નાની વાત કરી છે. શું કામ રામકથા? શું કામ મંડપો નાખવા? શા માટે પુરાણે બોલાવવા? શા માટે મુહૂર્ત લેવું? આ હું કામ ખર્ચા કરવા? તો લખ્યું છે કે દુનિયાને અંજવાળું કરવા માટે. હા, દુનિયામાં અંજવાળું કરવા માટે. રામકથા એ દીવો છે, ભગવાનની કથા એ દીવો છે, જ્ઞાન એ દીવો છે. અને જેના જીવનમાં જ્ઞાન ન હોય ને એના જીવનમાં અંધારું 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 રહે. એટલા માટે એક ભજનની કડીમાં લખ્યું છે આજ ગુરુજી તમે આવ્યા થયું રે મારે અંજવાળું. અંજવાળું રે અંજવાળું ગુરુજી મારે અંજવાળું. ક્યારે ગુરુજી આવ્યા? કે શિષ્યને જરૂર છે જ્ઞાનની, ત્યારે ગુરુ આપણી પાસે આવ્યા અને આપણને જ્ઞાન આપ્યું અને જ્ઞાનથી અંજવાળું થાય. તો એવું જ્ઞાન રૂપી અંજવાળું એમ કહેવાય કે પ્રકાશ કરવા માટે, જીવનને પ્રકાશમય બનાવવા માટે કથાનો માધ્યમ લેજો મારા બાલા. કથા સાંભળવા ભલે અત્યારે આપણે આંગળીના વેઢે ગણા એટલા છીએ, એમાં કઈ ના નથી. અને ભાઈ શરૂઆત તો 2-3 દિવસ તો આવું રહે છે. 2-3 દિવસ તો આવું રહે, કારણ પછી ધીમે ધીમે આપણને માહોલ આવે. એટલે એ ચિંતા નથી કરવાની. હાજરી ઓછી હોય ને એનો વાંધો નથી, હોજરી હારી હોવી જોઈએ. હોજરી
એ પસંદ કરે કાઈ નકર હોજરી હારી ન હોય તો અને તમે શેરાશીરમાં ખબર હોય તો કામ ન હું હે એટલે ભલે આપણી હાજરી ઓછી હોય એનો વાંધો નહીં, પણ હોજરી સારી રાખજો બાપ. જેટલી કથા સાંભળો એટલું જીવનમાં ઉતારજો, સેવા કરજો, સંતોની સાનિધ્યમાં રહેજો. અને બાપ એનું જ આ મહત્વ છે. એટલા માટે આ કથા છે, એટલા માટે આ ખર્ચો છે મારા વાલા, એટલા માટે તો આ યોગ છે બધો. ત્યારબાદ છેલ્લી આપણે ચોપાઈ લઈએ. રામકથા મનના વહેમ કાઢે છે, મનમાંથી શંકા દૂર કરે છે. અને એકવાર મનમાંથી શંકા દૂર થઈ એટલે જીવન દિવ્ય. આ જે થઈ મનની શંકામાંથી થાય છે. તમે જોજો, કાલે આપણે જોશું કે રામકથાનો જન્મ ક્યાંથી, તો કે શિવ પાર્વતીના સંવાદમાંથી. શંકા પડી, શંકામાંથી આનો જન્મ થયો. હે આપણે દેવાજ પંડિત કહે છે ને, એવી શંકા રે પડીને અવળું સૂઝ્યું, ક્યાં ગયા દેવન દે નાર, એ જે આપણા ગુરુએ સત્ય વાક્યા, અને જૂઠડા નહીં રે લગાર. શંકા રે પડીને અવળું સૂઝ્યું. સંશય દૂર કરે, મનમાંથી શંકા દૂર કરે, મનમાંથી વહેમ દૂર કરે, મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરે. હે અને બાપ વિશ્રામ બાપા જેવા સંત મળી જાય, ગુરુ મળી જાય તો આપણે રસ્તો બતાવી દે. હે પરાવાણી માતાજીની વિચાર તો કરો. એક એક શબ્દ તમે જો, જેને હૃદયમાં લાગે બેડો પાર. સમય સમય માતાજીના કીર્તનો લઈશું, ભજનો લઈશું આપણે, અને પરાવાણીનો એક એક અર્થ આપણે બરાબર સમજી અને આપણે જોશું. તો કહેવાનો અર્થ, રામકથા શા માટે, તો કે મનમાંથી વહેમ શંકાને દૂર કરવા માટે. રામકથા શશિ કિરણ સમાન, રામકથા શશિ કિરણ સમાન. તો 9 દિવસ પ્રેમથી સાંભળશું. તો એવી પ્રાર્થના. આગળ ઉપરની વાતો આપણે કાલે સવારે 9 વાગે કરશું. ધન્યવાદ. આવો સંધ્યાકાળની આરતી કરીએ. આરતી કર્યા પછી પ્રસાદ લઈ અને છૂટા પડીએ છીએ. બરાબર. જગમગ થાય પધારો.
હે પ્રભુ તમે દર્શન આપો તો રાજી થાય જીવડા જગમગ જગમગ થાય જીવડા જગમગ જગમગ થાય. જીવડા જગમગ જગમગ થાય જીવડા જગમગ જગમગ कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे. આવતીકાલે સવારે 9 વાગે મળીએ છીએ.